માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે જેમ કે ઉઠીને દાતન બાતન કરીને ફ્રેશ થઈ ગયા છે. ફ્રેશ થઈને વિચાર્યું કે ચલો ભાઈ આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ, ડેલી વ્લોગ્સ. તો આજે વ્લોગમાં વાત કરીએ પહેલાં તો મિત્રો, આપણે જે પણ વ્લોગ ઉતારીએ છીએ એ વ્લોગમાં બહુ જ સારો રિસ્પોન્સ મળે છે. જે વિચાર્યું હતું એના કરતાં પણ વધારે સારો રિસ્પોન્સ મળે છે. હજુ ચેનલની શરૂઆત જ છે તો પણ વ્યુઅરશિપ બહુ સારી આવે છે, ઇમ્પ્રેશન બહુ સારી આવે છે, લાઇક બહુ સારી આવે છે, કમેન્ટો પણ સારી સારી આવતી રહે છે. તો બસ આવો સાથ સહકાર તમે આપતા રહ્યો. પણ જેટલી આપણી વ્યૂ આવે છે એ પ્રમાણે આપણા સબસ્ક્રાઈબર નથી વધતા. તો તમારે મિત્રો શું કરવાનું છે, ચેનલ જ્યારે પણ વ્યૂ કરો છો ત્યારે યાર એક લાલ કલરનું બટન દેખાઈ રહ્યું છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો, જેનાથી અમને થોડો સપોર્ટ મળતો રહે અને અમને પણ આવા નવા વ્લોગ બનાવવાનો રસ જાગતો રહે. તો બસ મિત્રો, બીજું બધું તો તમારો બહુ જ ફૂલ જ સપોર્ટ છે, તો કંઈ ચિંતા કરવાની અમારી જરૂર નથી. તમારો સાથ સહકાર હશે તો ચેનલ જરૂરથી ગ્રો થઈ જશે ટૂંક જ સમયમાં. તો ભાઈ આપણો વ્લોગ હવે સ્ટાર્ટ કરીએ. તો આપણે ઉઠીને દાંતણ કરીને ફ્રેશ થઈ ગયા છે. હવે ચા બને છે, તો ચા બની જાય તરત જ આપણે ચા પીને જવાનું છે, નોકરી તરફ રવાના થવાનું છે. અને નોકરીથી આવીને આપણે આજ કાંઈ યુનિક કરવાનો પ્રયત્ન કરશું, જેનાથી તમને વધુ રસ પડે અને તમે વધુ લોકો સાથે આપણો વ્લોગ શેર કરો. તો ચલો જઈએ ચા પીવા. તો દરરોજ આપણે નોકરીથી આવી ગયા છે, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને આપણો વિડીયો એડિટ કરીને અપલોડ કરવા મૂકી દીધો છે અને સાથે સાથે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો 5 વાગી ગયા છે અને અમારા મિટુલભાઈ નિશાળથી આવી ગયા. મિટુલભાઈ નિશાળ જઈને આવ્યા. આજે શું બનાવ્યું તાર નિહારમાં? ઓમ હોમું જોવો ને, કાતું નહીં કહું બનાવ્યું તું નિહારમાં. ચમ નથી બનાવ્યું? નિહારનો બર્થડે હતો. ચી સાલ નિહારની બોલો તાર? 1949. હેપી બર્થડે આસજોલ પ્રાઇમરી સ્કૂલ, એવું તો કયો. હેપી બર્થડે આસજલ પ્રાઇમરી સ્કૂલ. હેડો તા. Happy birthday to you. May good luck go with you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. May good luck go with you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. પરીક્ષા આવા કે નહીં આવતી? જુવાર. તો દફતર બખ્તર મેલીને ચા બા પીને આવો. આજ ચોક વ્લોગ ઉતારવા જઈએ. હો શું કરો બજુબા? નહીં કહો લીંબુથી કેમ? સારા થાય એટલે. બીજું શું કરો આખો દારો? ખેતરમાં જઈએ છીએ ને ભાઈ. એસટી રિટાયરમેન્ટ. એસટી રિટાયરમેન્ટ.
ઘરે સારું નોકરી સારું નોકરી પણ હવે નોકરી રિટાયર થઈ ગયા પછી શું કરે નહીં શું કરવાનું બે રહેવાનું ખેતરમાં જવાનું નાબાનું ને એવું બધું ખાઈએ પીએ બેસી રહીએ હાલ તો કોઈ કામ ધંધો નહીં નહીં હવે ઓછો કોણ ધંધો શું કરીએ અમે શું વાયું ખેતરમાં તા ઘઉં વાયા હે ઈડા વાયા હે રાયડો વાયો હે બધું આવ્યું ચાકરી કરવા જાઉં ચાકરી કરવા જવું પડે હેડો તાર નેક્સ્ટ વ્લોગમાં જોઉં કોક હોશિયાર હજુ આવીને તરત ચોપડો લઈને બેસી ગયા ચમ મિત્રોજી ચોપડો લઈને બેસી ગયા ઉતારું બોલો કા લેસન હતું એટલે ચમ નિહારમાં લેસન નહોતું કર્યું આજ ચમ નહોતું કર્યું તા ચમ નહોતું કર્યું બર્થડે એટલે નથી સાહેબે માર્યા લાગે એટલે લેસન કરવા બેસી ગયા નહીં નહીં મારે સાચું બોલો તાન સાચું કઈ મૂકું આનું લેસન કરો તાન કે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન હો ચિયા બેન ભણાવે સામાજિક વિજ્ઞાનમાં રેખાબેન રેખાબેન તે રેખાબેન આપણને ઓળખા બા આપણને ના ના નવા આવેલા નહીં પેલા જૂના રેખાબેન નહીં તો કેવું ચાલે નિહારમાં બધું સારું ચાલો ચેતરીને ગયા હતા તમારે રંગીન પહેરવાનું કીધું હતું તે શું કરી નિહારમાં જન્મદિવસ હતો તો કેક કાપી નિહારનો જન્મદિવસ હતો ને લો તે ચેવડી કેક મંગાવી હતી ત્રણ મંગાવી ચેવડી નાની નાની કે મોટી હતી અને આખી નિહારમાં વેકી શું કીધું સાહેબે કોઈ કીધું હશે ને નિહાર વિશે કોક તો કીધું હશે ને 15મો 15મો જન્મદિવસ જન્મદિવસ આવે એમ આપણી શાળાનો 75મો 75મો એટલે બહુ જૂની નિહાર આવી એમ ને બીજું શું કીધું બીજું કોઈ નથી ભણાવ્યું નહીં તો આખો દારો કરી હતા ને તમે હજારી નિહાર નિહાર હજારી કેવી શણગારી હતી ફૂલ બૂલ હી કે લાઈટ હી કે નહીં ફુગ્ગાથી ફુગ્ગા હી સજગારી હતી તમે રાઠમાં વાળા એટલે તમારે તો હાજર જ રહેવું પડી હશે ને સારું તાન લેસન કરો અક્ષર બક્ષર કેવા આવે ભંગાર આવે ને જોયેલા તમારા અક્ષર તો બતાવો તા એટલે આ મિતુલભાઈના અક્ષર તો સારા આવે પણ ઈબના નહીં લાગતા મારા છો તમારા જ અક્ષર તાન ભાઈ એક માણસ વાહન ધોવા માટે રીહાનું હોય અમને વાહન કહેવાનો શોખ જો ચાર રોઈ રહ્યા આ ચારનો પોટલો લઈને આયા બાપા મારી છોરીને મારી નાખી તે આયા જો પેલો મારો ફોટો આવ્યો તો બધા કાઢવાની બહાર ના કહે થોડો રાસ છોડી વાલે રાસ મારી છોડી વાલે થોડો વાહન રાસ ગહવા કે ગહવા રાખો બાપ ડાઈ છોડી આ તો ગશે જ ને વાહન તો નહીં એ ફોટો આવ્યો તો ના મારી છોડી વાલે વાહન રાખો બાપ એટલે એમને વાહન કહેવા જો વાહન કહો તો વિડીયો ઉતારી આપણે હા ઉતારો મિતુલજીને મળ્યા હતા ને મિતુલજી કે આપણે લેસન કરવું બરાબર ને મિતલા પણ આ તો જો લેસન કરવા સ્પેશિયલ એક માણસને વરગાડ દીધા જો લેસન કરે જાય કેટલા રૂપિયા હાલે એમને લેસન કરવાના 50 રૂપિયા 50 રૂપિયા બુક કર્યા જો ભાઈ તાર તો ભાઈ હમણાં સાહેબ બેન જે ભણાવતા હોય એ આપણા વ્લોગ જોતા હોય નહીં જોતા હોય ચોઈ જોતા હશે આપણો વ્લોગ આપણે નહીં જોતા બીજા ચોઈ જોવાના કશો વાંધો નહીં તો જ્યાં જોવો ત્યાં જોઈ લેજો અમને થોડી સજા બજા આલજો અને તમે હમણાં જેવું કરતા નહીં નાના છોકરા હોય ને તો લેસન હાથે કરજો હમણાં જેવું આળસ ના રાખતા તમે આળસ ઉતરતા બહાર નીકળ્યા તો હાર્દિકભાઈ મળ્યા ચો જાઓ હાર્દિકભાઈ આમ ઉભા રહે સાઈડમાં ચો હેડે રમવા હું રમવા જાઓ ટેરું ટૈરું કે ચપ્પલ લ્યું ચપ્પલી કે ટેરું ધોકો જ બતાવો તમારો ચિયા ધોકાઈ રમવાના નિહાર જઈને આવ્યા મીટલો લેસન કરે તમને લેસન નહીં આલ્યું એમનો વધારે લેસન હોય અમને તમારે ઓછું એટલે નહીં કરવાનું નિહારમાં બેન જુઓ તો ઘડી કરી લેવાનું નહીં બહાર બે એટલે એટલે પિક્ચર પતી જાય ચેમ ભણો તમે બે પોચરા કેટલા થાય હા 95 95 કેટલા થાય હા હમણાં લાલા 95 નહીં આવડતું લે એનો વિચારીને કહેજો હો તને તો આપણે હવે રાતે ખાઈ બહીને બેઠા છે શાંતિ તો હું યુટ્યુબના જે આપણા આગળના બ્લોગ છે એ બ્લોગને કસ્ટમાઇઝેશન કરતો હતો એટલે કે
કે જે બ્લોગ હતા એ બ્લોગને એડિટ કરતો હતો. એમાં જોતો હતો કે કયા કીવર્ડ આપણે ટ્રેન્ડ કરે છે, કયા કીવર્ડના કારણે આપણને વધારે વ્યૂ મળે છે, કયા કીવર્ડ કે જે આપણી યુટ્યુબની વિડીયોમાં એડ કરવા જોઈએ, બધું રિસર્ચ કરતો હતો. અને બધા જ વિડીયોમાં એ કીવર્ડ ચેન્જ કરી દેતા છે, જેનાથી શું થાય, આપણા ઉપર ઇમ્પ્રેશન આવે. તો આ ઇમ્પ્રેશન શું હોય છે કે આપણા જે વ્લોગનો વિડીયો રહે એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચતો રહે, જેના કારણે જો વધારે લોકો સુધી આપણો વ્લોગનો વિડીયો પહોંચવાનો, તો જેમ તમે વ્લોગ જોવો છો એમ ઘણા બધા લોકો પણ આપણો વ્લોગ જોવાના. તો આપણા લોકો જેટલા વધારે લોકો જોશે એટલો આપણો વ્લોગ વધારે વાયરલ થવાનો છે. તો એના માટે હું થોડી રિસર્ચ અને કન્ટેન્ટ કસ્ટમાઇઝેશન કરતો હતો, કેમ કે સાહેબ યુટ્યુબમાં ચેનલ બનાવી તો આસાન છે, પણ એને કસ્ટમાઇઝેશન કરવા અને એના કીવર્ડ રિસર્ચ કરવા, એના પાછળ જે મહેનત થાય છે એ મહેનત બહુ જ વધારે થાય છે. તમારે એક વિડીયો લાઈક કરવામાં ફક્ત એક બટન દબાવવાનું હોય છે, સબસ્ક્રાઈબ કરવામાં એક બટન દબાવવાનું હોય, શેર કરવા માટે વોટ્સઅપ ઉપર શેર જ કરવાનું હોય છે. અને અમારે તો એ વિડીયો બનાવ્યા પછી એના ઉપર ટોપિક ક્રિએટ કરવાનો, ક્યાં જશું તો શું કરશું, કઈ રીતે વિડીયો અપલોડ કરશું, એડિટ કરશું, થંબનેલ બનાવીશું, પછી એના કીવર્ડ રિસર્ચ કરશું. ઘણી બધી પ્રોસેસ હોય છે ત્યારે એક યુટ્યુબ વિડીયો અપલોડ થાય છે. એટલે અમે કહીએ, વારંવાર કહેવામાં આવે છે કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેના એવું થાય કે અમને કોમ કરવાનું મોટિવેશન મળે અને અમે તમારા માટે આવા નવા વ્લોગ અને ચેનલમાં વિડીયો લાવતા રહીએ. તો હાલ તો હવે 9:30 થવા આવ્યા છે, તો સવારે નોકરી પણ જવાનું છે અને સવારે વહેલા ઉઠીને વિડીયો અપલોડ પણ કરવાનો છે, એડિટ પણ કરવાનો છે. તો આપણે વિચાર્યું કે ચલો ભાઈ હવે ઊંઘતા પહેલાં એક આપણે બ્લોગમાં લાસ્ટ એટલે કે બતાવી દઈએ કે ભાઈ આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ અને કાલે એક નવા બ્લોગ સાથે મળશું, જેમાં કંઈક નવું બતાવવાનો પ્રયત્ન કરશું. કેમ કે અમે રહીએ છીએ ગામડામાં, તો ગામડામાં જેવું લોકેશન હોય છે, જેવું નેચર હોય છે, જે હોય છે એ પ્રમાણે અમે તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. તો તમે કમેન્ટ કરજો કે શું ભાઈ આમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, શું સુધારવાની જરૂર છે, આમાં આ કર્યું હોય તો સારું રહે, આ ના કર્યું હોય તો સારું રહે, એવી બધી ટિપ્સ અને ટ્રિક્સ તમે આપતા રહેજો. તો તમે જો કંઈ ભૂલ અમારી કાઢશો તો અમને ખબર પડશે, કેમ કે અમારા વિડીયોમાં અમને અમારી ભૂલ ના દેખાય, પણ તમને અમારી ભૂલ જરૂરથી દેખાય. તો મિત્રો બિંદાસથી કમેન્ટ કરી દેવાનું કે આરી તમારી ભૂલ છે, આને સુધારો તો તમારો વાયરલ વિડીયો સારો ચાલશે. તો એવું કહેજો તો અમે તમારી વાત જરૂરથી માનીશું અને અમારા બ્લોગમાં સુધારો કરીને એક નવો જ સ્ટાઇલમાં બ્લોગ લઈને આવશું. તો ચલો મિત્રો, હવે ઊંઘવાની તૈયારી કરી અને હોઈ જઈએ, સવારે વહેલું નોકરી જવાનું છે એટલે. તો જય શ્રી રામ. નવો સપોર્ટ બનાવેલો રાખજો. જય શ્રી રામ મિત્રો, મળીએ નવા બ્લોગમાં.